સુરત જિલ્લામાં પોલીસની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આજની આ માહિતી ખૂબ જ મહત્વની છે, કારણ કે સુરત જીઆરડી અને એચઆરડી ભરતી 2026માં કુલ 376 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. પણ સવાલ એ છે કે આ 376 જગ્યાઓમાંથી જીઆરડીમાં કેટલી જગ્યાઓ છે, પુરુષો અને મહિલાઓ માટે કેટલી જગ્યાઓ છે, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખો કઈ છે, કયા દસ્તાવેજો જરૂરી છે અને અરજી કેવી રીતે કરવી તે જોઈએ. તો જો તમે પણ આ ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે એક મહત્વની માહિતી છોડવાના નથી. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સારથી ડિજિટલ લર્નિંગ, જ્યાં તમને ગવર્મેન્ટ જોબ, રિક્રુટમેન્ટ, એજ્યુકેશન અને કમ્પ્યુટર લર્નિંગને સંબંધિત મહત્વની માહિતીઓ સરળ ભાષામાં આપવામાં આવે છે. તો મિત્રો ચાલો હવે સીધી રીતે અને સંપૂર્ણ માહિતી શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ સુરત જીઆરડી અને એચઆરડી ભરતી 2026ની. બેનરમાં દર્શાવ્યા પ્રમાણે આ ભરતીમાં કુલ 376 જગ્યાઓ છે. તેમાંથી જીઆરડીની 342 જગ્યાઓ છે અને એચઆરડીની 34 જગ્યાઓ છે. એટલે કે કુલ મળીને 376 જગ્યાઓ છે. જીઆરડીની 342 જગ્યાઓમાં પુરુષોની 321 જગ્યાઓ છે અને મહિલાની 21 જગ્યાઓ છે. અને વાત કરીએ એચઆરડીની, તો એચઆરડીમાં 34 જગ્યાઓ છે. આ ભરતીનું જોબ લોકેશન સુરત જિલ્લો દર્શાવવામાં આવ્યું છે. હવે આગળના સ્લાઇડમાં આપણી સૌથી મહત્વની વાત એટલે કે આ જગ્યાઓનું વિતરણ કયા પોલીસ સ્ટેશનમાં પ્રમાણે કરવામાં આવ્યું છે તે સમજીએ. હેલો મિત્રો, અહીં સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન પ્રમાણે જીઆરડી અને એચઆરડીની જગ્યાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. બારડોલી તાલુકા માટે 6 જીઆરડી પુરુષોની જગ્યાઓ દર્શાવવામાં આવી છે. બારડોલી રૂરલ માટે 13 પુરુષ અને 4 મહિલાઓની જગ્યા દર્શાવવામાં આવી છે. પાલચાણા માટે જીઆરડી પુરુષોની 31 જગ્યાઓ અને મહિલાઓ માટે 2 જગ્યા દર્શાવવામાં આવી છે. મહુવા માટે 11 પુરુષ 2 મહિલાઓ છે. માંગરોળ માટે 11 પુરુષ માટે જગ્યા છે. કોસંબા માટે 12 પુરુષ 3 મહિલાઓ માટે જગ્યા છે. પોલદ માટે 24 પુરુષ 4 મહિલા છે. કીમ માટે 13 પુરુષની જગ્યાઓ છે. અને ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે ઓલપાડ માટે જીઆરડી પુરુષની 58 અને એચઆરડીની 34 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે કડોદરા માટે 16 પુરુષ 1 મહિલાની જગ્યા દર્શાવવામાં આવી છે. કામરેજ માટે 30 પુરુષ અને 3 મહિલા છે. માંડવી માટે 26 પુરુષ અને 1 મહિલા છે. ઝાંખવા માટે 14 પુરુષ છે. ઉમરાળપાડ માટે 14 પુરુષ 1 મહિલા છે. તડકેશ્વર માટે 42 પુરુષો માટે જગ્યા દર્શાવવામાં આવી છે. આ સમગ્ર વિગતમાં કુલ જીઆરડી પુરુષ 321, જીઆરડી મહિલા 21 ને એચઆરડી માટે 34 જગ્યાઓ છે અને કુલ મળીને 376 જગ્યાઓ થાય છે. હવે આગળ જાણીએ કે આ ભરતી માટે તમારી લાયકાત શું હોવી જોઈએ. હવે આવે છે સૌથી મહત્ત્વના પ્રશ્નો. આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે? તો બેનરમાં દર્શાવેલી પાત્રતા પ્રમાણે ઉમેદવારે નોટિફિકેશન મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઉંમર મર્યાદા જોઈએ તો આપણે 20થી 50 વર્ષ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવાર સંબંધિત ગ્રામ વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ. ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત અને ફરજ માટે સક્ષમ હોવો જોઈએ અને અન્ય લાગુ પડતી શરતો ભરતીના નિયમો મુજબ રહેશે. તમારી શૈક્ષણિક લાયકાત, રહેણાંક અને જરૂરી પાત્રતા નોટિફિકેશન પ્રમાણે તપાસવી. હવે વાત કરીએ અરજી પ્રક્રિયાની. બેનરમાં દર્શાવ્યા પ્રમાણે અરજી ઓફલાઈન મોડમાં છે. અરજી કરતી વખતે નક્કી કરેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે અને જરૂરિયાત માહિતી તથા દસ્તાવેજ સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અને અહીં એક વાત ખાસ, ફોર્મ ભરતા પહેલાં તમારી તમામ માહિતી એકવાર ફરીથી ચેક કરજો, કારણ કે નાની ભૂલ પણ આગળ મુશ્કેલી ઊભી કરી શકે છે.
હવે મિત્રો, આ છે એવો ભાગ જેને તમે ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે ભરતીમાં તારીખ ચૂકી જવી એટલે તક ચૂકી જવી. હવે મહત્ત્વપૂર્ણ તારીખો આપણે જોઈએ. અરજી શરૂ થવાની તારીખ છે 28 ઓગસ્ટ 2026. અરજી કરવાની છેલ્લી તારીખ છે 5 સપ્ટેમ્બર 2026 અને શારીરિક કસોટી 11 સપ્ટેમ્બર 2026 છે. આ ત્રણેય તારીખો ખાસ કરીને નોટ કરી લ્યો. હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયાની. બેનરમાં દર્શાવ્યા પ્રમાણે ભરતીના નિયમો મુજબ દસ્તાવેજોની ચકાસણી, શારીરિક કસોટી અને અન્ય નિર્ધારિત તબક્કાઓ દ્વારા પસંદગી કરવામાં આવશે. એટલે જો તમે આ ભરતી માટે સિરિયસ છો તો માત્ર એપ્લિકેશન ફોર્મ ભરવાની તૈયારી ન રાખો, તમારા જરૂરી ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખો અને ફિઝિકલ ટેસ્ટ માટે પણ તૈયારી શરૂ કરી દો. હવે છેલ્લો અને ખૂબ જ મહત્ત્વનો ભાગ, અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અને અરજી કેવી રીતે કરવાની. તો સૌપ્રથમ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. તમારે તૈયાર રાખવાના છે ડોક્યુમેન્ટ, એનું લિસ્ટ જોઈ લઈએ આપણે કે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ અથવા અન્ય ઓળખનો પુરાવો, રહેણાંકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ને અન્ય જરૂરી દસ્તાવેજો. જો 2026ની જાહેરાતમાં કોઈ તારીખ અથવા વિગતો બદલાઈ તો અરજી કરતાં પહેલાં નવી જાહેરાતમાં આપવામાં આવેલી તારીખો અને વિગતોની ચોક્કસ પુષ્ટિ કરવી. એટલે કે મિત્રો, કોઈપણ ભરતીમાં ઓફિશિયલ નોટિફિકેશન સૌથી મહત્ત્વનું છે. તો મિત્રો, આ હતી સુરત જીઆરડી એચઆરડી ભરતી 2054ની સંપૂર્ણ માહિતી. જો તમે પણ આ ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા કોઈ મિત્ર, ભાઈ કે પરિવારના સભ્યને આ ભરતીની જરૂરિયાત હોય તો આ વિડીયો તેમની સાથે શેર જરૂર કરજો. અને આવી જ ગવર્મેન્ટ જોબ રિક્રુટમેન્ટ, એજ્યુકેશન અને કમ્પ્યુટર લર્નિંગને સંબંધિત સરળ અને ઉપયોગી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સારથી ડિજિટલ લર્નિંગ ને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે અહીં તમારો પ્રયત્ન છે કે મહત્ત્વની માહિતી તમને સરળ ભાષામાં અને સમયસર મળી રહે. હું મળીશ તમને ફરી એક નવી અને મહત્ત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી શીખતા રહો, આગળ વધતા રહો અને તમારા સપનાઓ સાકાર કરતા રહો. સારથી ડિજિટલ લર્નિંગ, તમારા શીખવાની સફળતાનું વિશ્વાસુ સાથી. જય હિન્દ, જય ભારત.